નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, અમદાવાદથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના બગોદરા ગામમાં 5 સભ્યોએ એક સાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ એક જ પરિવારના પતિ પત્ની અને તેમના 3 બાળકોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે, જેને લઈને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃતકોમાં વિપુલ વાઘેલા, તેમની પત્ની સોનલ વાઘેલા, 11 વર્ષની દીકરી સિમરન, 8 વર્ષનો દીકરો મયુર અને 5 વર્ષની દીકરી પ્રિન્સીનો સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ ધોળકાના દેવી પૂજકવાસ બોરકોટનો વતની હતો. જો કે પરિવારે આપઘાત કેમ કર્યો તે વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ સિવાય અમદાવાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી, એફએસએલ અને ધંધુકા એએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.